એક એવી જ રીતે આખું પરમધામ સ્વલીલા અદ્વૈત. રાજજી પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના અનંત સ્વરૂપ ધારણ કરે અને પોતાના સ્વરૂપ સાથે પોતે લીલા કરે એને કહેવાય હકીકત સ્વલીલા અદ્વૈત. આખું પરમધામ અનંત સ્વરૂપ પરમધામના પશુ પક્ષી ખૂબી ખુશાલી ઝાડ પાન બાગ બગીચા મહેલાતે જલ જીમી વાયુ તેજ આકાશ અનંત અનંત લીલાઓ પરમધામની જેટલા પણ સ્વરૂપ છે એ અનંત સ્વરૂપ એ હકીકતના સ્વરૂપ કહેવાય. આખું પરમધામ શું છે? હકીકત. અક્ષર બ્રહ્મ શું કહેવાય? હકીકત. સમાધિ શું કહેવાય? હકીકત. આપણે શું કહેવાય? હકીકત. રંગમહોલ શું કહેવાય? હકીકત. પુખરાજ પહાડ શું કહેવાય? હકીકત. માણેક પહાડ શું કહેવાય? હકીકત. ફૂલબાગ નૂરબાગ એકદમ જમનાજી કો ધોજ કો સર કો અનંત અનંત લીલાઓ. આ બધી લીલા કોની કહેવાય? હકીકતની. એક નૂર સિવાય અર્શમાં બીજું કશું છે નહીં, માત્ર નૂર. હવે નૂર એટલે શું? નૂર એટલે માત્ર પ્રકાશ નહીં. આપણે અહીં શું સમજીએ છીએ કે નૂર એટલે પ્રકાશ, તેજ. નૂર એટલે માત્ર તેજ પ્રકાશ નહીં, નૂર અનંત ગુણો જેની અંદર છે એ નૂર છે. સુગંધિતા શું છે? નૂર. તેજસ્વીતા શું છે? નૂર. આનંદ શું છે? નૂર. ચમક શું છે? નૂર. શીતલતા શું છે? તો નૂર. ઐશ્વર્ય નૂર. અનંત અનંત ગુણો જેની અંદર ભરેલા છે એ નૂર છે. અને નૂર ચેતન છે. અર્શની એક એક ન્યામત, પરમધામની એક એક ન્યામત ચેતન છે. અને એક એક ન્યામત પરમધામની બેહદ છે, અનલિમિટેડ. આ બધા ગુણ કોના છે? નૂરના. અનંત ગુણો સાથે. હવે સોઈ કહું હકીકત મારીફત. આ હકીકત અને મારીફતની કઈ વાતો સમજાવું? ફરી એક વાર રિપીટ કરી લઉં, આ વાત મગજમાં ઉતરી જાય. મારીફત એટલે કોણ? ફરી મારીફત એટલે રાજ્ય પોતે, અને હકીકત એટલે આખું પરમધામ. આખું પરમધામ હકીકતનું સ્વરૂપ. હવે એ આખા પરમધામમાં લીલા ચાલે છે વાહેદતની. વાહેદત એટલે શું? વાહેદત એટલે એક દિલી. વાહેદત એટલે એક દિલીનો અર્થ શું થાય? બધાને એકબીજાના દિલની ખબર પડી જાય એનું નામ એક દિલી. આપણા દિલની વાતો રાજ્યને ખબર પડી જાય અને રાજ્યના દિલની વાતો આપણને ખબર પડી જાય ત્યારે વાહેદત કહેવાય ને. ધ્યાનથી ભાઈ, યાર મને વાતો નથી સમજમાં આવતી. આવે છે એક દિલી એને કહેવાય આપણા દિલની વાતો રાજ્ય જાણી જાય, રાજ્યના દિલની વાતો આપણે જાણી જઈએ ત્યારે એક દિલી કહેવાય. હવે જો એક દિલી પરમધામમાં હોત તો આ ખેલ માંગે હોત આપણે? ખેલ અમારે શું માંગ્યું? वाहिदत का इष्ट और हक की पातशाही. તમારો પ્રેમ શું છે અને તમારી પાતશાહી શું છે? અક્ષર બ્રહ્મ રોજ ચાંદની ચોકમાં આવે, રાજ્યના દર્શન કરીને ચાલ્યા જાય. રાજ્યને ખબર હતી અક્ષર બ્રહ્મ આવે છે? હતી ખબર? યાર આમ કરો કે આમ કરો કે મને ખબર પડે કે તમારી મારી વાત તમારા દિલ સુધી પહોંચી છે કે નથી પહોંચી. અક્ષર બ્રહ્મ રોજ સવારે ચાંદની ચોકમાં આવે
એ વાતની રાજ્યને ખબર હતી? આપણને ખબર હતી? ના. આજે રાજ્યએ નજર કરી અને આપણે બધા આવી ગયા ત્રીજે બોમ્બની પડસાલની અંદર, ત્યાં ગેલેરીમાં, અને જોયું, અરે રાજ્ય આ કોણ છે? પૂછવા વાળા આપણે જતા ને. રાજ્યને ખબર નથી કોણ છે. એમને જવાબ આપ્યો, હોય રૂહો, આ તો અક્ષરબ્રહ્મ છે. હે, આ શું કરે છે? કે માયાના ખેલ બનાવે છે. રાજ્યને ખબર હતી? આપણને ખબર હતી? વાહિદત કહેવાય. ફરી વાર, વાહિદત એટલે શું? એક દિલી નહીં. વાહિદત એટલે એક દિલ. કોનું? રાજ્યનું. રાજ્યનું દિલ અર્શની તમામ નિયામતો સાથે જોડાયેલું છે. પરમધામમાં જેટલે પણ નિયામતો છે એ બધા સાથે રાજ્યનું દિલ જોડાયેલું છે. રાજ્ય પોતાના દિલથી જેની પાસે જે સંદેશ પહોંચાડવા માંગે એટલો જ ત્યાં પહોંચે છે. એ બધાના દિલમાં શું ભર્યું પડ્યું છે એ રાજ્યને તો ખબર છે, પણ રાજ્યના દિલમાં શું ભર્યું પડ્યું છે એ બધાને ખબર નથી. જેને જેટલું પહોંચાડે છે એટલી જ એને ખબર પડે છે. અર્શમાં એટલે કે પરમધામની અંદર આપણું સ્વતંત્ર અસ્તિત્વ, સ્વતંત્ર સ્વરૂપ હોવા છતાં રાજ્યના દિલમાંથી જે વાત આપણા દિલ સુધી પહોંચે એ જ લીલા આપણા દિલમાં ચાહના તરીકે ઉપજે. જેમાં રોજ આટલા વાગે, 4 વાગે રોજ રાજ્ય પૂછે કે રૂહો ચાલો આજે ક્યાં જવું છે? આટલા વાગે જ ખેલમાં આવ્યા હતા. હા, આપણે ધ્યાન રાખજો. આ લીલા જેવી તૈયારી છે. જો અત્યારે પાછી અત્યારે જાય ને ખેલમાં. હજુ તો બેઠક ગરમી ના ટલી, હજુ જલતા ઉજુ જલ. આ તો સોઈ ઘડી સોઈ પલ, હજુ તો આજ પલ ચાલી રહી છે. અત્યારે હાલ હમણાં જ ખેલ માંગે તો આવી ગયા ખેલમાં. એટલી જ વાર લાગી. આ જ ટાઈમ બરાબર બપોર પછી ઊંઘીને આવ્યા હતા. રાજી નીલા પેલા મંદિરમાં આરામ કરીને આવ્યા, શયનમાંથી બહાર આવી ગયા. આપણે વનોમાંથી આવી ગયા. રાજી કહે છે ક્યાં જવું છે? શું કીધું આપણે? અરેરા. આજે તો અરેરા બતાવી દો. ખેલ જોવો છે રાજી, ખેલમાં લઈ લો. આપણે કેમ ખેલ માંગ્યો? तो चौपाई के छे पहले हक के दिल में लिया ता पीछे आया माहे नूर ता पीछे हादी रूहन में यो कर हुआ जहूर. જેવું રાજ્ય દિલમાં લીધું કે આજે મારે રૂહોને ખેલ બતાવવો છે, એ જ ક્ષણે અક્ષરના દિલમાં પહોંચાડી દીધું કે મસ્ત ખેલ બનાવી દો. રૂહોના દિલમાં પહોંચાડી દીધું કે ખેલ માંગણી કરો. અને આપણે ખેલ માંગી લીધો આપણી મરજીથી નહીં. જેટલું રાજ્યના દિલમાંથી આપણા દિલમાં આવે એટલું જ આપણે માંગીએ, એટલું જ ઉપજે. ઈશક રબદમાં આપણે કીધું કે મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. કેમ? રાજ્ય જે સંદેશ એમના દિલમાંથી આપણા દિલ સુધી પહોંચાડે એ જ વાત આપણે પાછા એમની સામે મૂકીએ. ખેલ સ્વલીલા અદ્વૈતનો આનંદ જે છે કે લીલા કોણ કરી રહ્યું છે? પોતે. કોની સાથે? પોતાની સાથે. પોતાના જ સ્વરૂપ છે. પોતે પોતાની સાથે લીલા કરે છે અને પાછો એનો પોતે આનંદ લે છે. આ લીલા છે પરમધામની અંદર. આ સ્વલીલા અદ્વૈત. વાહિદત પેલા મારીફત સમજાઈ. બેઠું મગજમાં મારીફત એટલે પૂર્ણ બ્રહ્મ રાજ્ય પોતે. હકીકત રાજ્યના જ અનંત સ્વરૂપ ધારણ કર્યા એ હકીકત. હવે એ હકીકતની અંદર વાહિદત એટલે કે રાજ્યનું દિલ એ અર્શની તમામ હકીકતની અંદર લીલા કરી રહ્યું છે. વાહિદત એટલે એક દિલી નહીં. વાહિદત એટલે એક દિલ.
રાજ્યનું દિલ આખા અરસની અંદર બધા સ્વરૂપ સાથે લીલા કરી રહ્યું છે. આ થઈ વાહેદત. હવે ખિલવત, વાહેદતમાં ખિલવત છે. ખિલવત એટલે શું? ઇશ્કમય લીલા. હવે ઇશ્કની લીલા કઈ જગ્યાએ ચાલે છે? ઇશ્કની લીલા ક્યાં ચાલે છે? આખા પરમધામની એક સ્થાન છે એ ઇશ્કની લીલા માટેના જ છે. એવું ના માનશો કે માત્ર મૂલમિલાઓ ખિલવત છે, ત્રીજી બોમ ખિલવત છે, પાંચમી બોમ રંગપરવાલી ખિલવતની લીલા છે. તો જમનાજીમાં શું કામ જઈએ છીએ? મારા વાલાજી ચાલો જમનાજી જીલીએ એટલે નાવા. એના ગંગા નાવા જઈએ ને હરિદ્વારમાં ને એમ ત્યાં ગંગા જમનાજીમાં નાવા જવાનું એવું છે? ના, જલ ક્રીડાનો આનંદ છે. જલ ક્રીડા એટલે જલની મસ્તી. ઇશ્કની લીલાની અંદર સર્વત્ર મસ્તી જ મસ્તી ભરેલી હોય. સ્વરૂપ કેવા છે આપણા? કિશોર. કિશોર સ્વરૂપ છે, ઇશ્કના સ્વરૂપ છે, ઇશ્કમય સ્વરૂપ છે. તો લીલા પણ કઈ રહેવાની? ઇશ્કની. તો જલની અંદર જમનાજીના જલમાં જઈએ કે હોજ કોસરમાં જઈએ કે જ્યાં પણ ગયા, ત્યાં જીલના કરવા માટે નથી જતા. ત્યાં જઈએ છે જલ ક્રીડા કરવા માટે. અને એ જલ ક્રીડા એ ખિલવત છે. બાગોમાં ગયા, ઝુલાઓમાં ઝૂલીએ છીએ, એ ખિલવત છે. અને ખિલવતમાં હું અને મારો પ્રિયતમ. કોણ છે પ્રિયતમ? કોની સાથે ઇશ્કની લીલા કરો છો? તો દરેકે દરેક લીલામાં હું અને મારો એ. ઝૂલા પર બેઠા તો એક ઝૂલા પર બે, હું ને રાજજી. બાકીના ઝૂલા ઉપર બબે સખ્યું તો એ બધા બેઠા હશે, મને વાંધો નહીં. પણ હું જે ઝૂલા પર બેઠી છું એ ઝૂલામાં મારી જોડે કોણ બેઠું છે? રાજજી. હું જે સુખપાલમાં બેઠી છું એ સુખપાલમાં મારી જોડે કોણ બેઠું છે? રાજજી. તમે બધા બબે બબેની જોડીને બેસી ગયા. મારી જોડે, તમારી જોડે કોણ હતું? તમારી જોડે કોણ હતું? અરે ભાઈ, બધાનો એ જ ભાવ છે કે મારી જોડે રાજજી. ખિલવતની લીલા બે રીતે રાજી કરે છે. એક અદ્વૈત સ્વરૂપે, એક અનંત સ્વરૂપે. ધ્યાનથી, નવી વાત આવે કદાચ ધ્યાન સમજો. એક અદ્વૈત સ્વરૂપે અને એક અનંત સ્વરૂપે. જ્યાં અદ્વૈત સ્વરૂપે છે ત્યાં આપણે બધા વચ્ચે રાજ્યનું એક જ સ્વરૂપ છે. જેમાં જમનાજીમાં ગયા, વાલો જલ ઉછાળે તો રાજ્ય જલ ઉછાળે અને આપણે બધા એક સાથે ભેગા મળી રાઉન્ડ કરી અને રાજ્ય પર જલ ઉછાળીએ. આ અદ્વૈતની લીલા. અને અનંતની લીલામાં રાજ્ય પોતે અનંત સ્વરૂપ ધારણ કરીને એક એક રૂહને પોતાનું અંગત સુખ આપે, એને અનંતની લીલા કીધી. જેમ પાંચમી બોમ રંગપરવાલી પોઢવણી મંદિરમાં પહોંચી ગયા. રોજ રાતે પોઢવણી બોલો છો ને? રાત્રે પોઢવણી કરો છો? ભૂલી ગયા? અમે નહીં હવે કે પુલ પકડાઈ જાય છે. આ શ્રેયા પૂજા એટલા માટે આવી છે ભાઈ. આ ચોપડી નથી. આ શ્રેયા પૂજા માત્ર ચોપડી ના સમજતો. આપણું રૂટીન લાઈફ છે. બલાજીભાઈ કે છે પરમધામ પહોંચાડી દો. આ પેલું પગથિયું છે. પેલું પગથિયું ના ચડે સીધું ટોપ નો કૂદકો મારીને પર પહોંચી જવાશે? એ શક્ય છે? આ પેલું પગથિયું છે. પઢવણીમાં રોજ બોલીએ છીએ, ધની સબ મંદિર પધારે,
હોત સેજ્યા નિત્ય વિહારે જીરે. જ્યારે આપણે પહોંચ્યા રંગ પરવાલી, બહારથી ફરતા ફરતા પહોંચી ગયા 5મી બોમ્બ મધ્ય પરવાલીમાં. પ્રીતમને કેટલીક સખિયા મધ્ય પરવાલીમાં પ્રીતમની સાથે રહ્યા અને બાકી બધા પોતપોતાના મંદિરે પહોંચ્યા. જેવા પોતાના મંદિરે પહોંચ્યા ત્યાં જઈને જુએ છે તો રાજજી એમના પહેલા ત્યાં પહોંચી ગયા છે. ધની અનંત સ્વરૂપે વિહારે હોત સેજ્યા નિત્ય વિહારે. બધા અનંત સ્વરૂપ ધારણ કરી અને બધાને સુખ આપે છે. રાસ મંડળમાં આપણે આવ્યા અને જ્યારે અંતર ધ્યાનની લીલા થઈ અને ફરીથી જ્યારે ધની આવ્યા ભજનાનંદ સ્વરૂપ ધારણ કરીને, એ વાળી પાછું એક આખી બહુ લાંબી પ્રકરણ છે, લાંબી વાતો છે. પણ જ્યારે ભજનાનંદ સ્વરૂપે આપણી વચ્ચે પ્રગટ થયા ત્યારે આપણા બધાની દિલની અંદર પેલી વિરહની એટલી બધી પીડા હતી, જુદાગીનો અહેસાસ હતો કે બધાના દિલમાં એમ થઈ ગયું કે હું ક્યારે રાજજીને લગી જાઉં ગળે. ત્યારે રાજજીએ અનંત સ્વરૂપ ધારણ કર્યા અને એક એક સખીને સાથે લીલા કરી અને બધાની ચાહતાઓ પૂરી કરી. પરમધામમાં રાજજી બસ આવી જ રીતે અદ્વૈત અને અનંત બંને સ્વરૂપે લીલા કરે છે. આ આખી લીલા એક ખિલવતની લીલા છે. હવે ખિલવતની લીલા ક્યાં થાય છે? એ જો ચિતવન શું છે? હવે કારણ કે આ બધી વાતોનો સાર શું છે? ચિતવન. આ વાતો જે કરી રહ્યા છીએ એ વાતો બધી સહાયભૂત ક્યાં થશે આપણને? ચિતવનમાં. ચિતવન વગર કોઈ એમ કે આત્મ જાગૃત થાય એ સંભવ નથી. આપણે માનીએ કે ઇલમથી હું જાગી જઈશ, ના, ઇલમથી નહીં જગાય. ઇલમ એટલે કે આ જ્ઞાન આપણને રાજ્ય તરફ જવાનો માર્ગ બતાવે છે, પણ એ માર્ગ ઉપર ચાલવું તો આપણે જાતે જ પડે. માત્ર માર્ગ જાણી લેવાથી આપણે પહોંચી ન જવાય. ડેસ્ટિનેશન એન્ડ ડાયરેક્શન. ડાયરેક્શન શું છે? ગૂગલ મેપ. એ તો બધાને ખબર પડી. ગૂગલ મેપ ની તો ખબર પડી ગઈ ને. ગાડી ચાલુ કરીએ, ગૂગલ મેપ ચાલુ કરી દીધો એટલે ગૂગલ મેપ બતાવે લેફ્ટ જાઓ, રાઈટ જાઓ, આગળ જાઓ, આગળ જાઓ, આગળ જાઓ, આગળ જાઓ. પણ જવું તો પડે. તેમ ત્યાં ઉભા રહ્યો તો ગૂગલ મેપ તમને ડેસ્ટિનેશન પહોંચાડે નહીં. આ વાણી શું છે? ગૂગલ મેપ. વાણી આપણી માર્ગદર્શક છે. વાણી આપણને રસ્તો બતાવે છે. એ રસ્તા પર ચાલીએ તો આપણું ડેસ્ટિનેશન એટલે કે આપણું સ્થાન જ્યાં પહોંચવું છે, આપણું લક્ષ્ય જે આપણું છે એ લક્ષ્ય ત્યારે પ્રાપ્ત થાય. અને ચાલવું એટલે શું? ચિતવન. હવે આ ચિતવન કેમ કરીને થાય? બહુ ગૂંચવાડા થઈ ચિતવનની બાબતમાં. સૌથી વધારે ગૂંચવાડા ચિતવનના અને માર્ગ આપણો ચિતવનનો. આપણો માર્ગ ચિતવનનો. અંતિમ લક્ષ્ય તો ચિતવન જ છે. પાછું આ લક્ષ્ય નથી આપણું. લક્ષ્ય શું છે આપણું? પરાત્મમાં જાગૃત થવું એ લક્ષ્ય છે. આ બધી દુનિયાભરની બધું જ્ઞાન અંદર ઉતારી લેવું એ લક્ષ્ય નથી. એ તો ચતુરાઈ આવશે. જ્ઞાનની ચતુરાઈ, અને એ ચતુરાઈ આપણને અહંકારમાં ડૂબાડશે. આહા હા, મારા જેવો કોઈ જ્ઞાની નહીં. જ્ઞાનનો અહંકાર આવી જશે, ચતુરાઈ આવશે. એ જ્ઞાનથી ક્યારે પણ આપણે ડેસ્ટિનેશન નહીં પહોંચીએ, આપણા લક્ષ્ય સુધી નહીં પહોંચીએ. લક્ષ્ય સુધી પહોંચવા માટે ચિતવન એકમાત્ર ઈલાજ છે. અને કમનસીબે આપણે શું કરીએ છીએ ચિતવનમાં? રટ્ટા. રટ્ટા એટલે ગોખણ પટ્ટી. આપણે ગોખણ પટ્ટી કરી નાખી અને પછી એમાં ક્યાંક ભૂલ પડી ગઈ એટલે અટકી ગયા. હું લખેલું હતું ભૂલી ગયો, શું લખેલું હતું ભૂલી ગયો, બસ એ અટવાઈ ગયા. આગળથી ચિતવન તમારું રોકાઈ ગયું. જ્યારે ચિતવન કેવું છે? સ્વયાત્રા.
અહીંથી આપણે વડોદરા જવું છે, આપણે 10 જણા 10 અલગ અલગ ગાડીમાં બેસીને જઈએ અને ત્યાં પહોંચીને રસ્તામાં શું જોયું એનો 10 જણ પાસે રિપોર્ટ માંગીએ તો 10 નો રિપોર્ટ એક આવશે કે જુદો આવશે? જુદો. ભાઈ લક્ષ્ય તો એક જ છે કે અરેરાથી બરોડા પહોંચવું, રસ્તો એક જ છે બધાનો, અને છતાંય બધાએ જોયું શું? અલગ અલગ. બધાની દ્રષ્ટિ અલગ અલગ જગ્યાએ જવાની, બધા અલગ અલગ. કોઈને ખેતરમાં કોઈ સુંદર વાડી લાગેલી છે એ ગમી ગઈ તો એ જો કે યાર કેટલી સુંદર વાડી છે, ફૂલોનો બગીચો છે, એનું લક્ષ્ય ફૂલના બગીચામાં રહેશે. અને કોઈને વચ્ચે કઈ સુંદર નદી આવી ગઈ, તળાવ આવી ગઈ તો હવે કેટલું પાણી વહી રહ્યું છે નર્મદાની કેનાલમાં, ઉભા ને ડૂબકી મારી આવીએ. બધાનું લક્ષ્ય અલગ અલગ. લક્ષ્ય એક છે પણ જોવાનો રસ્તો, અને આ યાત્રા છે આપણી. હવે પરમધામના 25 પક્ષની અંદર જ્યાં પણ જઈએ છીએ ત્યાં માત્ર ને માત્ર ઈશ્કની લીલામાં ડૂબવું છે, ઈશ્કમાં ડૂબવું છે. અને હું ને મારો પ્રીતમ આ બે જ છીએ, એ મારી ખિલવતની લીલા છે. મારીફતનો હકીકત, હકીકતમાં વાહિદત, વાહિદતમાં ખિલવત. અને હવે આ ખિલવત છે કોની સાથે? ખિલવત કોની સાથે છે? પરમધામની જેટલી નિયામતો છે એ બધા સાથે ઈશ્કની લીલા છે કે રૂહો સાથે છે? ભાઈ રાજ્યની ઈશ્કની લીલા પરમધામમાં પશુ પક્ષીઓ સાથે પણ છે, ખૂબી ખુશાલીઓ સાથે પણ છે, બાગ બગીચાઓ સાથે છે, કે માત્ર રૂહો સાથે છે? એ ખબર નથી. ઈશ્કની લીલા માત્ર રૂહો સાથે, એ નિસ્બત છે. જેની સાથે સંબંધ છે, જેના માટે આખું અર્શની હકીકત છે, એ નિસ્બતીઓ છે. પુખરાજ પહાડની અનંત શોભાઓ, એ અનંત શોભાઓ શાના માટે બનાવી છે? મારી સાથે ખિલવતની લીલા માટે પુખરાજ પહાડ છે. બાકી પુખરાજની પરમધામમાં કોઈ આવશ્યકતા છે જ નહીં. રાજજી પોતાની બડાઈ બતાવવા માટે પુખરાજ ઉભો નથી કરી દીધો. પુખરાજ શાના માટે છે? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બોલો મહારાજ. બહુ ભારે વિષય આપી દીધો તમે. ખબર નહીં પડતી બધાને. સમજમાં આવે છે ભાઈ? પરમધામની જેટલી પણ નિયામતો છે એ બધી નિયામતો સ્વરૂપ તો રાજ્યનું જ છે, પણ સ્વરૂપ રાજ્ય એ સોના માટે ધારણ કર્યા છે? તો રૂહોને લાડ કરવા માટે. આ રૂહો એટલે કોણ? આપણે શું હે આપણે કઈ સગાઈ ખરીએ રૂહો સાથે? આ કોની વાતો છે ભાઈ? અરે આ મારી વાતો છે. મારા ઘરની વાતો મારા માટે રાજી કહી રહ્યા છે. આ વાત જ્યાં સુધી દિલમાં નહીં આવે ને ત્યાં સુધી આ વાતો સમજાશે નહીં. એ અપની બીતત, આ કોઈકની વાતો નથી. આ નિસ્બતીઓ પરમધામની આત્માઓ એમના માટેની વાત છે. આખી ઈશ્કની લીલા છે કોના માટે? માત્ર ને માત્ર રૂહો માટે, આપણા માટે આ ઈશ્કની લીલા છે. અને એ ઈશ્કની લીલા કરવા માટે અર્શની અનંત નિયામતો છે. અરે ભાઈ અહીંયા આગળ માને કે તમે કોઈને પ્રેમ કરો છો તો એ પ્રેમ તમે શું 4 દિવાલો વચ્ચે જ કરશો? ચાલો સિનેમા જોવા જઈએ, ચાલો કઈ મોલમાં જઈએ, શોપિંગ કરવા જઈએ,
ચાલો ક્યાંક વોટર પાર્કમાં જઈએ મસ્તી કરવા. એ બધી જેટલી નિયામતો છે એ ઈશ્કની લીલા માટે છે, પણ ઈશ્કની લીલા જેની સાથે થઈ રહી છે એ નિસ્બતી છે. આનંદ અંગ શ્યામાજી અને શ્યામાજીના અંગ સુંદર સાથ, એ નિસ્બત છે. અને એ નિસ્બત માટે ખિલવત છે. પરમધામની આખી અનંત નિયામતો એ કોની સાથે છે? માત્ર રૂહો સાથે જ. પશુ પક્ષી પણ ત્યાં છે, પણ શાના માટે? અરે તમને રાજ્ય લઈને વનોમાં નીકળી ગયા તો પશુ પક્ષી ત્યાં નિરત કરીને તમને રીઝવે છે. કારણ કે પશુ પક્ષી છે કોણ? એ પશુ પક્ષી છે કોણ? રાજ્ય. તો રાજ્ય કોને રીઝવે છે? એ પશુઓ વાંદરો નૃત્ય કરે કોને રીઝવવા માટે? આપણને રીઝવવા માટે. રાજ્ય પોતે અનંત સ્વરૂપ ધારણ કરી અને પોતાની રૂહોને રીઝવે છે. એ ખિલવત છે અને એ નિસ્બત છે. હવે સમજાઈ વાતો? મારીફત રાજ્ય પોતે, રાજ્યના દિલની અનંત લીલાઓ પ્રગટ થઈ. એ હકીકતની તમામ નિયામતો સાથે રાજ્યનું દિલ જોડાયેલું છે. એ વાહિદત, એ અનંત નિયામતોમાં રાજ્ય સાથે રૂહોની જે લીલા છે એ ખિલવત, અને માત્ર રૂહો સાથેની જ લીલા છે. એ નિસ્બતી રૂહો છે, એમના માટે આ લીલા થઈ રહી છે. પોતે અનંત સ્વરૂપ ધારણ કરી પોતાની રૂહોને રીઝવે છે, આનંદ કરાવે છે. આ ઇશ્ક છે એમનો. સોઈ કહું હકીકત મારીફત, જો રખી થી ગુજ રસૂલ. આ વાતો અત્યાર સુધી છુપી રાખી હતી. વાસ્તે અર્શ રૂહન કે, કોના માટે? આ પરમધામ થી આવવાની હતી ને એના માટે કરી અને એ વાતો છુપી રાખી હતી કે હું આવીશ અને આ બધી વાતો તમને જાહેર કરીશ, બતાવીશ તમને. વાસ્તે અર્શ રોહન કે જીન જાવે આખીર ભૂલ, જે અંતમાં ભૂલી જાય ને એમને યાદ દેવડાવવા માટે કરી અને આ વાતો છુપી રાખી હતી. આપણે ભૂલી ગયા અહીં આવીને. આજે આપણે એ પણ ભૂલી ગયા કે હું કોણ છું. આ શરીરનું જે નામ મળી ગયું આપણને, અને એ નામના અહંકારમાં, એ નામની મેખુદીમાં એવા ડૂબી ગયા કે આપણા નિજ સ્વરૂપને ભૂલી ગયા. અહીંના બંધનોમાં, પરિવારના બંધનો હોય, પ્રતિષ્ઠાના બંધનો હોય, સમાજના બંધનો હોય, એ અનંત બંધનોમાં અહીં આગળ બંધાઈ ગયા. આપણને લાગે કે બધા મુક્ત છીએ આપણે. આમાંથી કોઈ મુક્ત નથી. આપણે રાજી કે છે અણદેખીતા બંધન, દેખાય ના એવા અનંત બંધનોથી આપણે બધા અહીંયા આગળ બંધાયેલા છીએ અત્યારે. કોણ મુક્ત છે આમાંથી? અને મુક્ત હોય તો ચાલો નીકળી પડીએ આપણે. આમાંથી કોઈ મુક્ત હોય, બંધનમાં ના હોય તો ચાલો નીકળી પડો. જયારે રાજ્ય આવ્યા ધન ધારણ કરીને નીકળ્યા છે આગળના પ્રકરણમાં, નીકળી ગયા ને, તો જે મુક્ત હતા બધા નીકળી પડે એમની સાથે સાથે. આપણે મુક્ત છીએ, બંધાયેલા છીએ. આપણે બધા બંધાયેલા છીએ. સામાજિક પ્રતિષ્ઠા આમ ના કરાય. આબરૂનું શું આપણી? જાણે આપણી આબરૂ તો કેટલી મોટી થઈ ગઈ હશે. આપણા ઘરની મિલકતોનું શું? રાજગાડીઓ ચાલતી હશે ને આપણી તો અહીંયા આગળ. અંબાણી પછી આપણો નંબર લાગે ને આમ તો. એટલું જ બહુ ફરક નહીં હોય, થોડો ઘણો ફરક હશે અંબાણીમાં આપણામાં. વધારે છે? કયા બંધનોમાં અહીંયા આગળ આપણે જકડાઈ ગયા છીએ. રાજી કે છે આ ભૂલી ગયા છો
એને યાદ દેવડાવવા માટે કે તમારું સ્વરૂપ કોણ છે, તમે અર્શની પરમધામની આત્માઓ છો અને આ ખેલની અંદર આવી ગયા છો, ખેલને પોતાનો માની બેઠા છો, એ ભૂલી ગયા છો, એ યાદ દેવડાવવા માટે કરી અને આ અનંત ખજાનો અહીંયા આગળ હું લઈ આવ્યો છું. जाहिर पहचान है तिनकी ले चलते मायने बातन. હવે આ ઓળખવા કેમ કરીને કે પરમધામની આત્માઓ કોણ છે? તો રાજી કહે છે જાહેર પહેચાન હે તિનકી, એમની ઓળખ એટલી જ છે લે ચલત માયને બાતુન. આ વાણીમાંથી બાતુની માયના અને જાહેરી માયના, દરેક વાતના બંને અર્થ થાય છે. એક જાહેરી, એક બાતુની. બાતુની વાત છે એ સીધી રાજ્યના દિલ સાથે તમારું જોડાણ કરાવે છે. જે અર્શની ગુજ વાતોને રાજ્યના દિલ સાથે એટેચ કરીને આ વાતોને સ્વીકારે છે, દરેક વાતને પોતાના માથે લે છે કે આ વાતો રાજ્ય મારા માટે કહી રહ્યા છે. દર્દ ક્યારે આવે આપણને? જ્યારે આ મારું છે એ ભાવ આવે ને ત્યારે આપણને એનો આનંદ, એનું દુઃખ, એનો દર્દ, અહેસાસ બધું ત્યારે આવે. આખું પરમધામ મારું છે એવું જ્યારે દિલમાં આવે ત્યારે આપણને એ વાતનો દર્દ આવે, અહેસાસ આવે. ક્યાં પડી છું અહીંયા કરાવીને? ઓ આ બાતુની માયના, જે બાતુની વાતથી સમજશે એને જાહેરી દેખાશે, એ જાહેરી પહેચાન એની એ છોડી દેશે. ઓ યાર, મારે આનાથી કોઈ મતલબ નથી. કોલ, ફેલ, ચાલ, રૂહ, નજર, એનું કોલ, ફેલ અને ચાલ બદલાઈ જશે. કહેની, કરની અને રહેની એ બદલાય. અહીં જુબાન તો બહુ જુઠ્ઠું જ બોલે. જુબાન કોઈ દિવસ સાચું બોલે નહીં. દિલમાં કંઈક જુદું હોય અને જુબાન પર કંઈક જુદી વાત આવે. જેમ કે અત્યારે પૂછું કે મજા આવે છે, તો શું જવાબ આવે બધાનો? હા, બહુ મજા આવે છે. અંદર શું હોય છે? યાર કઈ હલકી ફુલકી વાતો કરો ને તો હસવાની મજા આવે. આવો ભારે વિષય લઈને બેસી ગયા છે, પાછા પૂછા કેવી મજા આવે છે. જુબાન જુઠ્ઠું બોલે. પણ જાહેરી પહેચાન એ છે કે જે મોમિન છે એની કોલ, ફેલ અને હાલ, એની રહેણી બદલાઈ જશે. એની વિરક્તિ દેખાશે, એનો ભાવ બદલાયેલો હશે. એ બોલશે, એ જ પાડશે, એ જ વચન વર્તનમાં હશે. એનું દિલમાં દર્દ રાત દિવસ એક તોફાન અંદર લાગેલું રહેશે કે કેમ કરશી મારા પ્રીતમ સાથે મારું મિલન થાય. એક જ ચાહત, એ સિવાય બીજી કોઈ ચાહત એના દિલમાં હશે જ નહીં. દુનિયાની બધી ચાહતોથી એ મુક્ત થશે. રાજી કે છે ફુરમાન આયા જીન પર એ સોઈ જાને ઈશારત. આ વાતના ઈશારા, આ વાતની હકીકત એ વ્યક્તિ જાણશે, એ જાણશે જેના માટે કરી અને આ આદેશ રાજ્યે મોકલાયો છે. શાના માટે? કે જીન જાઓ કોઈ ભૂલ. ખેલમાં આવીને આપણે સ્વતંત્રતા જ ભૂલી ગયા. હું કોણ છું એ વાત જ ભૂલી ગયા. મેં ખુદી કઈ આવી ગઈ છે? આ તનની મેં ખુદી. આ તનનું જે નામ મળ્યું છે ને, એ નામની મેં ખુદીમાં એવા આવી ગયા છીએ કે કોઈ તું કહી જાય તો 3 કટકા થઈ જાય. બોલો તો ખરો, તોડી નાખું. આખું મગજમાં શું ચાલી રહ્યું છે બધાના? મને કહી ગયો તો મને એટલી બધી મેં ખુદી ભરેલી છે આપણા અંદર. આ મેં ખુદી જ્યાં સુધી તનની મેં ખુદીમાં જ્યાં સુધી ડૂબેલા છીએ
ત્યાં સુધી અર્શની મેખુદી કેવી રીતે આવે? મેખુદી બદલાય. કેવી રીતે બદલાય? मैं बिन मैं मरे नहीं, मैं सो मारना मैं, इन विद मैं को मारी. કેવી રીતે મેં મારવી? આખો ખેલ કેવી રીતે રાજ્ય આપણને બતાવી રહ્યા છે, કેવી રીતે ખેલમાં આવ્યા. ધ્યાનથી સુંદરતાજી બહુ જ એટલી બધી વાતો ખુલ્લી કરી નાખી છે રાજ્યએ કે હવે કોઈ વાતનો ગૂંચવાડો રહેવો જ ના જોઈએ. બેસાડ્યા ક્યાં છે આપણને? મૂળ મિલાવામાં. એ તો પાક્કું છે ને. બેઠી કદમ તલે, જેમ અહીંયા આગળ માનો કે ચાલ આ મૂળ મિલાવો છે, આપણે સમજી લો આપણે મૂળ મિલાવવા બેઠા છીએ. રાજજી અને આપણી નેત્રથી નેત્ર મળેલા છે, આંખોથી આંખો. કારણ કે ઈશ્કની નજર, ઈશ્કમાં લીલા છે ને એ નેત્રની હોય, આંખોની જ હોય. એક પલ માટે આપણે રાજ્ય સાથે આપણા નેત્રના તાર તૂટતા નથી, સતત જોડાયેલા. હવે ખેલ બતાવવો છે, પરમધામથી ખેલમાં તો કશું આવી શકે નહીં, ન ખેલમાંથી કશું પરમધામ જઈ શકે. તો ખેલ બતાવે કેવી રીતે રાજ્ય? તો રાજ્યે આખા ખેલને, આખી લીલાને પડદા ઉપર મૂકી દીધો, વચ્ચે પડદો કરી દીધો. જેમ અત્યારે હું ચર્ચા સંભળાઈ રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો. અત્યારે આપણા આંખોથી આંખો મળેલી છે. અહીંયા આગળ કોઈ સ્ક્રીન ટીવી મૂકી દેવામાં આવે અને એની અંદર કોઈ સિનેમા અથવા તો કોઈ સિરિયલ કે એવું કંઈ બતાવવામાં આવે, બધાનું ધ્યાન ક્યાં પહોંચી જાય? ક્યાં પહોંચે ધ્યાન બધાનું? હું ગમે તેટલી બરાડા પાડું માઇક, હજુ અવાજ વધારી દે, જોર જોરથી બોલું, એ સુંદર સાજી મને સાંભળો, મને સાંભળો. અવરોધ ઠરો થોડી વાર, પેલા મને જોઈ લેવા દો, પછી તમને સાંભળશો. હવે ત્યાં એવું ધ્યાન લાગી ગયું છે કે રાજ્ય સામે આપણે જોઈ શકતા નથી. હવે ત્યાં શું જોઈ રહ્યા છીએ? તો એની અંદર જે કલાકારો જે પાત્ર રોલ ભજવી રહ્યા છે એમાંના કોઈ એક પાત્ર સાથે આપણે આપણી જાતને જોડી દીધી છે અને હું એ પાત્ર છું એવું માની બેઠા છીએ. એના કારણે એ હસે છે તો આપણે હસીએ છીએ, એ રડે છે તો આપણે રડીએ છીએ. એની સાથે આપણું કનેક્શન થઈ ગયું છે. આ આખા ખેલને રાજ્ય પોતાના દિલમાં લઈ લીધો. લેવાય ભાઈ? અત્યારે મારે કે સીસીટીવી કેમેરા અથવા તો લાઈવ ટેલિકાસ્ટ ઇંગ્લેન્ડમાં, ઓસ્ટ્રેલિયામાં કે દૂર દૂર ક્રિકેટ રમાતું હોય અને એમ જેમ આપણા ત્યાં ઘરમાં ટીવીમાં દેખાય છે, એ જ સેકન્ડે, જે સેકન્ડે ત્યાં દડો ફેંકાયો એ જ સેકન્ડે આપણે આપણા ઘરમાં એ દડો ફેંકાયેલો જોઈ શકીએ છીએ લાઈવ ટેલિકાસ્ટમાં. તો ઓસ્ટ્રેલિયા ક્યાં આવી ગયું ભાઈ? ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં રમાય છે અને આપણે જોઈ ક્યાં રહ્યા છીએ? આપણા ઘરમાં બેસીને. તો ઓસ્ટ્રેલિયા કેવા આવી ગયું? આપણા ઘરમાં આવી ગયું. હવે આ આખો ખેલ રાજ્યના દિલમાં ચાલી રહે અને આપણે પરમધામમાં બેસીને જોઈએ તો આ ખેલ ક્યાં પહોંચી ગયો? આખો પહોંચી ગયો પરમધામમાં. દોવું તન તલે કદમ કે, આ તન ક્યાં પહોંચી ગયો? રાજ્યના ચરણોમાં. મૂળ તન તો રાજ્યના ચરણોમાં છે જ. હવે આ પડદા પર જોઈ અને પડદામાં માને કે મારી એક પરાક્રમ ત્યાં જોઈ બેઠી છે રાજ્યના ચરણોમાં, અને આ જયંતિ બેઠો છે મંચ ઉપર અને એની નજર મારા પર પડી ગઈ. હવે એ માનવા લાગ્યો કે હું તો જયંતિ છું. પરાક્રમ શું માનવા લાગી? હું જયંતિ છું. આ દિલ અને પરાક્રમનું દિલ કનેક્ટ થઈ ગયું, જોડાઈ ગયું એકબીજા સાથે.
હવે એ કનેક્ટ થવાના કારણે આ દિલની અંદર જેટલા ભાવ ઉપજે એ બધા ભાવ પરાત્મના દિલમાં પહોંચે. અત્યારે મારા દિલમાં સૌથી પહેલો ભાવ શું આવે કે હું જયંતી છું. મેં ખુદી કોની આવી ગઈ? જયંતીની. તો પરાત્મના દિલમાં શું પહોંચી ગયું? હું જયંતી છું. એ પોતાની જાતને જયંતી માની રહી છે અને ખેલ જોઈ રહી છે. હવે આ તનના માધ્યમથી અહીંયા આગળ જેટલી લીલા થાય છે એ બધી પરાત્મ એમ માની રહી છે કે આ લીલા તો હું જ કરી રહી છું. હવે જગાવવાનું કોને છે? આ તનને કે પરમધામમાં છે એને? પરામોશીમાં કોણ છે? પરાત્મ. જાગવાનું કોને છે? પરાત્મને. આને નથી જાગવાનું, જાગવાનું પરાત્મને છે. અને રાજ્ય મહેનત ક્યાં કરે છે? અહીંયા આગળ ઇલમ લઈને ક્યાં આવી ગયા? ખેલમાં. અને ખેલમાં આવી અને જયંતીને કહે છે કે તું જયંતી નથી, તું બ્રહ્મ સૃષ્ટિ છે, તું મારી અંગના છે, તું પરમધામ થી આવી છે. યાદ કરી દે આપણે પરમધામમાં કેવી લીલા કરતા હતા. યાદ કોને કરાવે છે? આ જયંતીને. અને જયંતીના દિલમાં જેટલું ઉપજે એ બધું પરાત્મના દિલમાં પહોંચી જાય. અત્યારે આપણા દિલમાં જેટલું ઉપજે, આ મહેનત શાની છે? આમને જગાડવાની નહીં. ત્યાં મૂળ મિલામાં બેઠી છે ને એને જગાડવાની મહેનત છે. એના પર ફરામોશીનો પડદો છે. પણ એ ક્યારે જાગે? જ્યારે આના દિલમાં રાજ્યનું સ્વરૂપ ચૂભે. હક સુરત દિલ में चुभे, रूह जागी देखो सोए. આ સ્વરૂપ, આ વાતો જેમ જેમ આપણા દિલની અંદર બસતી જાય. આખા પરિક્રમા ગ્રંથમાં રાજ્યના અનંત સ્વરૂપોનું વર્ણન કરી દીધું. એમના નેત્રોનું વર્ણન કર્યું, એમના નાક, નાસિકા, શ્રવણ, રસના હોઠ, દાંત, ગળું, હાથ, પેર, એક એક અંગનું વર્ણન કર્યું. જેમ જેમ રાજ્યના અંગ મારા દિલમાં વસતા જાય, જે વાત મારા દિલમાં આવે એ વાત પરાત્મના દિલમાં પહોંચે. તો એની સામે તો રાજ્યનું સ્વરૂપ બેઠેલું જ છે. હે, બસ આટલું થતા જ એ જાગી જાય. અને એના માટે કરીને વિતકમાં માર્કંડેય ઋષિનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. ધોબણ કોણ બની ગયું હતું? ધોબણ કોણ બન્યું હતું? માર્કંડેય ઋષિ. અને ધોબણને પાસે ભગવાનજી પોતે સાધુ બનીને પહોંચી ગયા અને એને કહે છે કે એક હતો માર્કંડેય, એને માયાનો ખેલ માંગ્યો અને ધોબણ બની ગઈ. હે, આ તો મારી વાત. આટલી કહેતા જ ધોબણ ક્યાં ગઈ? ધોબણ ક્યાં ગઈ? હતી જ નહીં. માર્કંડેયના મનમાં ધોબણ બની હતી. એ ધોબણનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ જ નહોતું. ધોબણ ખતમ, ધોબણના ધોબી ખતમ, ધોબણના છોકરા ખતમ, આખા ગામના લુગડા ધોવા લઈને આવી હતી, સ્ત્રી કરવા લઈ આવી હતી, એ બધું ખતમ, આખો સંસાર ખતમ. અને માર્કંડેય જાગ્રત. આટલી વાત થઈ જાય કે આ મારી વાતો છે. આ નજર ખુલી જાય. એક પલકમાં જેવી નજર ખુલી, હે, બેઠા છીએ ક્યાં? મૂળ મિલાવામાં, રાજ્યના ચરણોમાં. એ જ પલે આ સંસાર ખતમ. મતલબ જ નથી રહેતો એના સાથે. પછી ના તો તૂટી ગયો, ના તો કોઈ કર્મ રહ્યા, ના કોઈ કર્મના બંધન રહ્યા, ના કોઈ વાત રહી, ના કોઈ જન્મ રહ્યું, કોઈ ના મરણ રહ્યું. ખેલ ખતમ. ધોબણ મરી ગઈ હતી. જયારે માર્કંડેય જાગ્યા ત્યારે ધોબણ મરી ગઈ. અગ્નિ સંસ્કાર કર્યા હતા. બસ આટલી વાત છે સુંદર સાચી. મૂળ મિલામાં બેઠા બેઠા રૂહ આ ખેલને પોતાની નજરોથી જોઈ રહી છે. અને આ જે તન ધારણ કર્યા છે એ તનની મેં ખુદી આ હું છું એવું માની રહી છે. બસ અહીંયા આગળ આ ચોટ લાગે કે હું આ તન નથી, હું જયંતી નથી.
કે હું રામસિંહ નથી, કે હું ભલાજી નથી, હું પરમધામની આત્મ છું, આટલું દ્રઢ થઈ જાય. હુ એમ આઈ, હું કોણ છું એટલું દ્રઢ થાય. એ જ પલે પરાતમ જાગ્રત. નીંદ ઉડાએ સુપના રખ્યા, દેખો કિયા હકકા. ખેલ એમને એમ ચાલ્યા કરે. જેની સાથે સંબંધ છે એ ત્યાં જાગી ગઈ. ये इलम कहे खेल उड़ जावे, बका कंकरी के देखे. इलम एम के छे कि अर्शनी कंकरी पण नजરમાં આવે તો આ ખેલ ખતમ થઈ જાય. તો अर्श रूहो की नजरो ख्वाब रहवे क्यों कर. તો પરમધામની આત્માઓના નજરોમાં ખેલ કેમ કરી દે. એક પલકમાં ખેલ ઉડી જાય અને રૂહ પોતાના નિજ સ્વરૂપમાં જાગૃત થઈ જાય. ટાઈમ થઈ ગયો મારો. રૂહ જાગૃત થઈ ગઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. રૂહ જગાડવાની વાત કરી. રૂહ કેમ જાગૃત થાય. અર્શની વાતો સમજમાં આવી જાય. રાજ્યનું સુરત, રાજ્યનું સ્વરૂપ દિલમાં ચૂબે. હું કોણ છું એ વાતની સમજ આવે. એ જ ક્ષણે પરાતમ જાગ્રત. પણ રહેણીમાં આવ્યા સિવાય, ચિતવનના માર્ગ સિવાય એ વસ્તુ આવવાની નથી. એમ માનતા હોઈએ કે અહીંયા આગળ શીરોપુરી ખાતા ખાતા પરમધામમાં આત્મ જાગૃત થઈ જાય. થશે ચોક્કસ, પણ નજર બદલાશે તો. શીરોપુરી ખાતા ખાતા, હા, ઉપવાસ નહીં કરવો પડે પાકું. શીરોપુરી ખાતા ખાતા, હસતા હસતા એક પલકમાં પરમધામમાં જાગૃત થવા માટે વર્ષોના વર્ષો નહીં લાગે. આજે અત્યારે અહીં બેઠા બેઠા આ જ ક્ષણે પરાતમ જાગૃત થઈ જાય. એક પલક. ન કોઈ તપ, ન કોઈ જપ, ન કોઈ ધ્યાન, ન કોઈ યજ્ઞ, ન કોઈ હોમ હવન, કાંઈ જ કરવાની જરૂર નહીં. આ હોમ જ છે, ને હવન જ છે, આ યજ્ઞ જ છે. આ છે શું? આ શું માંડ્યું છે? રાજુભાઈએ શું જ ચાલુ કર્યું છે? આ યજ્ઞ જ છે ભાઈ. આ બ્રહ્મ યજ્ઞ છે. જેને આ વાત સમજમાં આવી, હક સુરત દિલ में ચુભે, રૂહ જાગી દેખો સોય. આટલી વાર લાગે જાગવા માટે. હવે બલ કરવાનું આપણા હાથમાં. આ ઇલમ આપણો માર્ગદર્શક છે. એટલા માટે કીધું છે કે વાણી મંથન ચાલુ જ રાખવું. આપણને માર્ગ બતાવે છે. અને પછી ચિતવન. રાજ્ય સરકાર સાહેબે આપણને 3 વાતો સમજાઈ. વાણી મંથન, ચિતવન અને રહેણી. આ 3નો કોઈ વિકલ્પ નથી. જેટલું વધારે મંથન વાણીનું જ કરતા જઈશું, એક એક વાત સમજમાં આવતી જશે. ચિતવનમાં ડૂબતા જઈશું, રહેણી બદલાશે. પરાતમ એક પલકમાં જાગૃત. પછી સોએ બેલે જાગસી બેલે. એ વાત કાલે કહીશ. આજે આટલું સ્વીકાર કરો. પરમધામમાં જાગવાની વાત કરી હતી. મારી ફરજ પૂરી. હવે દાવ કોના પર આવી ગયો? તમારા પર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ચપાઈ દોરાઈ દે જરા. ख्वाब रहवे क्यों ए, ये इलम कहे खेल उड़ जावे. ये इलम कहे खेल उड़ जावे.